અમેરિકામાં જંગલમાં આગ લાગે છે. હા. આપણે લગાવીએ આગ? નથી લગાવી. ના. પણ આપણે જોઈ રહ્યા છે. કદાચ જે બહુ ભાવુક છે, સંવેદનશીલ છે, એ એવું વિચારશે કે અરે કેટલા જીવો મરી ગયા હશે, કેટલાને તકલીફ થઈ હશે, શું આપણાથી આગ બુઝાવવાનો કઈ પ્રયાસ થતો હોય તો આપણે કરીએ. અને અમુક એવા પણ લોકો હશે ખાલી એક પિક્ચર જુએ છે એવી રીતે જુએ છે. બરાબર? તો આ જે બહાર એક દૃશ્ય રૂપમાં છે અને એનાથી પણ આગળ જઈને આપણે જોઈએ છે એક પથ્થર, એના બાજુમાં એક પથ્થર પડ્યું છે અને એને પથ્થરને બાજુમાં પડેલા પથ્થરને કોઈ હથોડાથી મારે અને એ પથ્થર તૂટી જાય તો પાસે જે પથ્થર છે એ રડે છે કે કેમ મારા પાસે મારા સરપુષ, મારા ભાઈબંધ નો એક પથ્થર છે એની પડ્યું છે, એને માર્યું ને એને એ રડે છે, એને બચાવવા જાય છે, એને જોડવા જાય છે. અને એ બીજાને નથી જતો તો એવી જ રીતે એને પણ કોઈ તોડશે તો એના માટે પણ કોઈ બીજા નહીં આવશે. તો પછી એવું નથી કે સાક્ષી ભાવમાં આપણે કઈ પથ્થર થઈ જઈએ કે અજીવ થઈ જઈએ કે આપણામાં જ્ઞાન નથી કે પાસે પડેલા વ્યક્તિને પીડા થાય છે, દુઃખ થાય છે અને આપણે જોયા કરીએ. એવું નથી. ત્યાં બે પથ્થર જડ છે અને અહીંયા એક જડ છે અને એક ચૈતન્ય છે. આત્મા ચૈતન્ય છે અને પથ્થર જડ છે. તો જડ જે છે, કર્મ જે છે એ જડ છે અને આત્મા ચૈતન્ય છે. તો સુખ, દુઃખ, ચિંતન, મનન આ બધું કોને છે? આત્માને છે. જ્ઞાન આત્મા પાસે છે. જ્ઞાયક ભાવમાં એ જુએ છે. પણ ફરક ક્યાં પડે છે? જેવી રીતે કર્મને બાંધે છે, પણ કર્મફલ કોણ ભોગે છે? જો કર્મ બાંધે અને ઈ જ ભોગે તો પછી જ્યારે ઈ ચૈતન્ય સાથે ન હોય, આત્મા સાથે ન હોય તો પછી ત્યારે કેમ કર્મફલ ભોગતા નથી? ત્યારે કેમ નથી ભોગતા? પોતાની મેળે જ બાંધે છે, પોતાની મેળે જ ખુલે છે, બધું કર્મમાં છે. જેવી રીતે આપણે એક ગાયના ગળામાં રસ્સી બાંધી તો રસ્સીને ગાંઠમાં ગાંઠ બાંધી તો આ રસ્સીની ગાંઠ શેમાં છે? આ રસ્સીમાં છે. આમ ખોલી નાખીએ તો ખુલે છે કોણ? રસ્સી ખુલે છે. એવી જ રીતે કર્મને બાંધે છે. બધા કાર્બન વર્ગના પરમાણુ કશાય ભાવથી, કશાય ભાવ પણ જડ છે, પરમાણુ પણ જડ છે અને એ બાંધે છે તો પછી ભોગશે કોણ એનું ફળ? તો કર્મ જ ભોગે છે. શરીરમાં જ વેદના આવે છે, શરીર જ ભોગે છે. પણ જ્યારે એ શરીર મરી જાય, નીકળી જાય ત્યારે કેમ નથી ભોગતા? મને કોઈ તકલીફ થઈ, મને ટેમ્પરેચર આવ્યું અને ટેમ્પરેચર આવ્યું ને એ વેદના હું ભોગું છું અને હું મરી ગઈ, પછી શરીરનું ટેમ્પરેચર ક્યાં જાય છે? એને કેમ દુખતું નથી? એને કેમ દવા લેવી નથી પડતી? તો પછી કર્મનું ફલ મારા ઉપસ્થિતિ વગર કેમ નથી ભોગતા? તો જ્ઞાયક ભાવમાં શું છે, જો જ્ઞાતા દ્રષ્ટાપનામાં શું છે, એ મને ખબર છે કે કર્મ આ છે, આત્મા આ છે અને આત્મા અને કર્મ બંને સાથે હશે ત્યારે જ કર્મફલ ભોગવામાં આવશે. પણ એ કર્મફલ હું હોય મારા ઉપસ્થિતિમાં ભોગાય છે. હું ન હોય તો ન ભોગી શકે. અને હું હોઉં તો જ બંધન થાય, હું હોઉં તો જ એ થાય છે. પણ હું અલગ છું ને એ અલગ છે. એ સમજ છે જ્ઞાયક ભાવમાં. એનો મતલબ એ નથી કે હું જ બાંધું છું, એમ પણ નથી. સૂર્યનો ઉદય થાય ત્યારે ફૂલ ખીલે, પણ સૂર્ય ફૂલને ખીલાવતા નથી. ફૂલ પોતાનો એક સ્વભાવ છે, પોતાની પ્રાણ શક્તિ છે કે
કે જેના કારણથી ખીલે છે અને મુરઝાઈ જાય છે, ખરી પડે છે, એ પોતાના ફૂલની જ એ બધી છે, પણ સૂર્યના પ્રકાશમાં એ ખીલે છે. તો સૂર્ય એને એનર્જી આપે છે ને. હા, તો Energy સૂર્ય આપે જેવી છે. રીતે જુએ છે, સૂર્ય પ્રયત્ન નથી કરતો. સૂર્ય આપણા કિરણ મોકલીને કિરણથી એક એક પંખુડી પકડીને નથી ખોલતો, કાંઈ નથી કરતું. પણ સૂરજ વગર ફૂલ ખીલવાના નથી. તો જ્યાં 6 મહિના સુધી સૂરજ દેખાતા નથી, ત્યાં ફૂલ ફળ બધું થાય છે? નથી થતું. તો સૂરજના ઉપસ્થિતિમાં જ થાય છે, પણ સૂરજ ન હો, સૂરજ એમ ન કહી શકે કે હું કરું છું. એવી રીતે આત્મા નથી કહેતી કે હું કર્મ બાંધું છું, હું ભોગું છું, હું બીજાને તકલીફ આપું છું, હું બીજાને સુખ આપું છું, હું બીજા માટે કામ કરું છું. એ હું નથી. એમ થવાનું છે, એક સંયોગ છે કે એ આવ્યા અને આ આવ્યા. જેવી રીતે લાકડામાં ચોથી અગ્નિ પ્રગટ કરવાની શક્તિ છે, પણ જ્યાં સુધી એમાં માચિસ જલાવીને નહીં નાખું ત્યાં સુધી લાકડું જલશે નહીં, જલશે. અથવા એક આર્નિક નામની લાકડી હોય, એ લાકડી આમ ઘર્ષણ કરવાથી એમાં આગ પેદા થાય, પણ જ્યાં સુધી એને ઘસો નહીં, ઘર્ષણ પેદા ન થાય ત્યાં સુધી આગ પ્રગટે નહીં. તમે દૂધ જમાવો છો, મલાઈ જમાવો છો, પછી એનો છાશ બનાવીને માખણ કાઢો છો મંથન કરીને, પછી માખણનો ઘી બનાવો છો. તો ઘી શેમાં છે? તમે ક્યાંથી લાવ્યા ઘી? તમે લાવ્યા છો? નથી લાવ્યા. દૂધમાં જ ઘી છે, અને દૂધ ન હોય તો ઘી ન થાય, મલાઈનો તો ઘી નહીં થાય. તમે પાણી લઈને બિલોનો કરો તો માખણ નીકળશે? એમાં નહીં નીકળે. એ દૂધમાં જ નીકળશે, મલાઈમાં જ નીકળશે. પણ મલાઈ પોતાના મેળે ઘી નથી કાઢી શકતી. જ્યાં સુધી તમે બિલોનો ન કરો, ઓલો છાલ ઝેરની લઈને નહીં ઝેરવો એને, ત્યાં સુધી માખણ નહીં નીકળશે. પણ દહીંમાં માખણ છે, એ તમે કાઢો છો. તો એવી જ રીતે બીજું એક તત્વ છે, આત્મા એક એવો તત્વ છે કે જેના કારણથી કર્મ બંધ થાય છે, કર્મમાં રસ પડે છે, સ્થિતિ બને છે, સમય બને છે. બધું કર્મના જે સ્વભાવ ચાર છે એ પરિણતિ થાય છે આત્માના ઉપસ્થિતિમાં. આત્માની ઉપસ્થિતિ ન હોય તો ન થઈ શકે. તો જે આપણે કહીએ કે જ્ઞાતા અને દ્રષ્ટાપણું જે છે એ શું છે? કે હું હાજર છું, બસ. મારા હાજરીમાં આ થયું છે, પણ મેં નથી કર્યું. જેવી રીતે કોર્ટમાં એક કેસ ચાલે છે અને એને એક ગવાહી આપે છે. એ ગવાહી આપનાર શું કહે છે કે આમ આ રીતે થયું છે, એક ભાઈ બીજા ભાઈને માર્યું, એ મેં જોયું. એ કે છે, એને કહેશે પછી તું માર્યું? એને ખાલી જોયું છે પણ માર્યું નથી. માર્યું બીજાએ માર્યું છે. તો કર્મ છે એ બંધાય છે, છૂટા પડે છે, એટલે ક્ષય થાય છે, મરી જાય છે, જીવ પાછા પેદા થાય છે, પાછા ખતમ થાય છે. એ ભોગ પણ આપે છે, તાપ પણ આપે છે, બધું કરે છે. પણ ગવાહી આપનાર વ્યક્તિ કહી શકે મેં કર્મ બાંધ્યા, મેં ભોગ્યા, મેં કર્યા. કે મેં બે ભાઈને ઝઘડા કરાવ્યા, પછી બે ભાઈના હાથમાં લાઠી આપી દીધી, પછી એકબીજાને માર્યું, એમ કહી શકે? ના ના, એને કાંઈ જ કર્યું નથી. એ ખાલી જોનાર છે, અને એ ન હોય તો એ ઘટના થાય નહીં. એટલે જ કન્ફ્યુઝિંગ લાગે યશાજી. મારા આત્માનો જે સ્વભાવ છે વીર્ય સ્વભાવથી આપણે આ આપણું મને ખબર નથી પડતી કે વીર્યનો શું ઓલું થાય.
વીર્ય કઈ કામ કરે છે? આપણે કર્મ બાંધીએ છીએ એમાં? ના, કર્મ બાંધે ત્યારે, કર્મ ભોગે ત્યારે દરેક જગ્યા વીર્ય જોઈએ. વીર્ય વગર ન થાય. એટલે જ્ઞાન ગ્રહણ કરો છો, જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષય થયું, તમને જ્ઞાન થયું, પણ એ જ્ઞાનને પ્રાપ્ત કરવાની શક્તિ ક્યાંથી આવી? એના માટે અંતરાય કર્મનો ક્ષય જોઈએ જ. ઇવન ક્રોધ કરો છો તો ક્રોધ કરવાની શક્તિ ક્યાંથી આવી ગઈ? કોઈ માસખમનની તપશ્ચર્યા કરે, તાકાત નથી, તો શું લાકડી લઈને કોઈને મારવા જશે? તો શક્તિ હોય શરીરમાં તો કોઈને મારવા જશે ને. તો આ શક્તિ ક્યાંથી આવી? હા, સમજી ગઈ. થેન્ક યુ વેરી મચ. એ અંતરાય કર્મનું ત્યાં ક્રોધ કરવા માટે પણ અંતરાય કર્મનો ક્ષમ જોઈએ. નારકી જીવ નરકમાં જઈને વેદના ભોગે છે, તો વેદના ભોગવાની શક્તિ પણ એના શરીરમાં છે ને. જેવી રીતે એક સૈનિક છે અને એને એક ગોળી લાગે તો પણ એ લડે છે, બીજી ગોળી લાગે છે તો પણ એ લડે છે. અને તમે સાંભળ્યું હશે કે આ જે હલ્દી ઘાટીનું રાજ્ય રાણા પ્રતાપ અને એ લોકો જયારે લડ્યા હતા, એના એક પૂર્વજમાં એક વ્યક્તિ હતો રાજા, એને આખી ગરદન કપાઈ ગઈ યુદ્ધમાં, તલવારથી ગરદન કપાઈ ગઈ, તો પણ બે હાથમાં તલવાર લઈને એ શત્રુને મારે છે, યુદ્ધ કરે છે. તો કેવી રીતે કર્યું? આ શક્તિ ક્યાંથી આવી? આ અંતરાય કર્મના ક્ષમથી શક્તિ આવી છે. તો આ એટલી વેદના, આપણને એક ચાકુથી હાથ કપાઈ જાય શાક સુધારતી વખતે, તો પણ આપણે એ આંગળીથી કઈ કામ નથી કરી શકતા, એ હાથથી કઈ કામ નથી કરી શકતા. આખું ધ્યાન એ જ બાજુમાં જાય કે મારો હાથ કપાઈ ગયો, હાથ કપાઈ ગયો, હાથ કપાઈ ગયો. અને આખી ગરદન કપાઈ ગઈ તો પણ એ વ્યક્તિ યુદ્ધ કરે છે. તો આ શક્તિ ક્યાંથી આવી? એવી જ રીતે નારકી જીવ જ્યારે નરકમાં વેદના ભોગે છે, તો એ વેદના ભોગવા માટે પણ એને એનર્જી જોઈએ, શક્તિ જોઈએ. એ શક્તિ એને અંતરાય કર્મના ક્ષમથી મળે છે. જ્ઞાન છે, તપ કરો છો, તપ કરવાની શક્તિ ક્યાંથી આવી? આપણે જોયું ને કે મનોજ ડાગા તપશ્ચર્યા કરી, રોહિણીજી મહારાજ માસખમનની તપશ્ચર્યા કરી, એમને માસખમન કર્યું, તો પણ આપણી સાથે બરાબર બેઠા છે, પ્રવચન સાંભળ્યા છે, બધું કર્યું છે. એ શક્તિ ક્યાંથી આવી? 1 મહિના સુધી કઈ ખાધું નહીં, પીધું નહીં, તો પણ ક્યાંથી શક્તિ આવી? તો અંતરાય કર્મ ઘણું જ મહત્વપૂર્ણ છે. બંને જગ્યા, ક્રોધનો ક્ષય કરવામાં પણ અને ક્ષય કર્યા પછી જે આત્મજ્ઞાન છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત બલવીર્ય. તો અનંત બલવીર્ય ત્યાં જોઈએ જ, જ્ઞાન માટે, દર્શન માટે, ચારિત્ર માટે. આવી ધ્યાનમાં જ્ઞાયક ભાવ, જ્ઞાતા અને આત્માનો સ્વભાવ. અને આત્મા હોય તો કર્મ સક્રિય થઈ નથી શકતા, એ નિષ્ક્રિય પડ્યા છે, સત્તામાં પડી રહ્યા છે. થેન્ક યુ યશાજી, મહારાજ સમજ પડી ગઈ. થેન્ક યુ વેરી મચ. હાજી, મધ્યાહન વંદામી યશાજી મહારાજ. હાજી. તો કર્મ અને કર્મ ફલ ભોગવાનું. કોઈ બીજા વ્યક્તિને આપણે જ્યારે જોઈએ છીએ કે નાનો બાળક છે, મા બાપ એને ખવડાવે, પીવડાવે, નવડાવે, ધુવડાવે, બધી સારવાર કરે, ત્યારે એ ઉછરે છે, મોટો થાય છે. તો એવી જ રીતે કોઈ બીજાના કરવાથી આપણો ઉછેર થાય છે. તો શું કર્મ ફલ ભોગવા માટે પણ કોઈ બીજા વ્યક્તિ જોઈએ આપણે આપણી સાથે? કર્મ અને કર્મફલ, કર્મફલ કર્મના કરતા જ કર્મફલ ભોગવે છે. કોઈ એમાં ફલ ભોગવાડવામાં બીજી વ્યક્તિ નથી જોઈ. તમે કેસરનો શરબત બનાવો તો ચીની જોઈએ, પાણી જોઈએ, અને પછી એમાં કેસર નાખો તો એનો રંગ આવે છે. તો
તો કેસર પાણી વસ્તુ બધું વસ્તુ પડેલી છે, પણ એ પોતાની મેળે શરબત નથી બનતી. તમે જોઈએ, તમે કરો તો શરબત બને. તમે ચીનીની જગ્યા ભૂલથી નમક નાખો તો ખારું થશે, તો એ ખારું થવામાં પણ તમારો સાથ જોઈએ. તો એવી જ રીતે જે કર્મ બંધ કરે છે એને ભોગવવા માટે કોઈ એક ત્રીજું વ્યક્તિ નથી જોતું. પોતાની મેળે જ કર્મ બાંધે છે, કર્મ ભોગે છે, બધું પોતાને જ કરવાનું છે. કોઈ વેદના આપે તો આપણે ફલ ભોગીએ એવું નથી. એ કર્મ ઉદયમાં આવશે અને નિમિત્ત કોઈ પણ મળશે. એના પણ કર્મનો ઉદય હશે અને એના કર્મનો ઉદય થઈને એ આપણા માટે નિમિત્ત બનશે અને આપણે આપણા કર્મ ઉપાદાન થશે અને એ નિમિત્ત બનશે અને એના કર્મ ફલ ભોગવા માટે એ પોતે ઉપાદાન બનશે અને આપણે નિમિત્ત બનશું. કલ્પના કરો, બે ચાક છે. આપણે ઘડી છે ને, ઘડી તમારા હાથની એ ઘડી ચાલે છે ને, તો કેવી રીતે ચાલે છે? એમાં બે ચક્ર છે, નાના નાના. અને એ બે ચક્ર શું થાય છે કે એક ચક્રના બે આ રીતે હોય અને બીજું ચક્રનું આમાં આમ ફસાઈ જાય. તો પછી એ જ્યારે ફરે ત્યારે એ સાથે સાથે આમ ફરે. તો એક ચક્રના એમાં બીજું ચક્ર એવી રીતે ફસાયેલું છે, જેના કારણથી બંને ચક્ર ફરે છે અને એક ગતિ પેદા થાય છે. તો એ સંયોગ છે આવી રીતે કે એક બે માં એક આવીને આવી રીતે જોડાઈ જાય અને આ જોડ થઈ ગયું. પછી આપણને એવું લાગે છે કે આ બંને મળીને કરી રહ્યા છે. પણ આ નિમિત્ત અને આ ઉપાદાન, તો એના માટે આ ઉપાદાન છે, એના માટે આ ઉપાદાન છે, એના માટે આ નિમિત્ત છે અને આના માટે આ નિમિત્ત છે. તો સંયોગ છે કે આ આવી રીતે થઈ ગયા છે. પછી બીજું આવી રીતે થશે. ચંદના છે કે ગૌતમ સ્વામી છે કે ગોશાલક છે, આ બધા નિમિત્ત છે. ભગવાન મહાવીર ઉપાદાન પોતાના જ્ઞાન આપવા માટે એ ઉપાદાનમાં છે અને એ નિમિત્ત છે. અને આ બધાના પોતાનું ઉપાદાન છે કે મહાવીરનો નિમિત્ત એમને મળી ગયું. હા, થેન્ક યુ યશાજી મહારાજ, બહુ ફાઇન રીતે આપણા કર્મનું ક્ષય થયું જ્ઞાનાવર્ણ્યનું અને એના લીધે આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું અને આપણા માટે થઈને ટાઈમમાં છે કે ગુરુદેવજી છે એ નિમિત્ત રૂપ બન્યા. એમની પ્રેરણા, એનું જ્ઞાન આપણા માટે નિમિત્ત રૂપ બન્યું. પણ એમનું જ્ઞાન આપવાનું એ છે, તો એના માટે એ ઉપાદાન છે અને આપણે નિમિત્ત બન્યા. હું ન સાંભળું તો તમે સાંભળશો, તમે નહીં સાંભળશો તો બીજા કોઈ સાંભળશે. તો એકબીજાના ઉપાદાન અને નિમિત્ત થઈને એકબીજા સાથે આવીને આ કર્મ ફળ ભોગે છે, પણ પોતપોતાના ભોગે છે. કલ્પના કરો કે તમે બધા નક્કી કર્યું કે આપણે એક સાથે જમવાનું છે, ગેટ ટુગેધર કરવાનું છે અને સૌ પોતપોતાનું ટિફિન લઈને આવશે. તો શું કર્યું? આપણે બધા ભેગા થયા, આપણું ટિફિન લઈ ગયા અને આપણે આપણું ટિફિન ખાઈ ગયા. પણ એક આનંદ આવ્યો ને, એ રીતે છે કે આપણે બનાવ્યું, આપણે લઈ ગયા અને આપણે જ ખાધું. યશોજી મહારાજ, એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ કે છે એને? હા, ઓકે. આપણે કોઈ બીજાનું કઈ કરતા નથી. એક આનંદ આવ્યો, બધાને આપણને આનંદ આવ્યો. પણ બધાને આનંદ આવ્યું તો કોઈ કોઈના માટે આનંદ આપવા ગયું હતું? આપણે ટિફિન આપણું લઈ આવ્યા, આપણે આપણું ટિફિન ખાધું, પણ બધા એક સાથે બેઠીને ખાધું તો આપણને આનંદ આવ્યો. ઘરમાં એકલા જ પોતાના ટેબલ ઉપર લઈને બેસો પ્લેટ અને એકલા ખાઓ તો મજા ન આવે. પણ બધા સાથે બેસીને ખાધું તો એ શું થયું? એક આનંદ આવ્યો. તો એ આનંદ કોઈ બીજા આપ્યું તમને? એ કોળિયું પણ કોઈ એકબીજાનું કોઈને નથી આપ્યું. તો પણ એક આવે છે, આનંદ આવે છે. એ જે આનંદ આવે છે એ બધાનો સંયોગ થઈ ગયું
બધાનું એક આનંદપૂર્ણ વાતાવરણ થયું, કોઈ કોઈની શિકાયત ન કરી, કોઈ કોઈના માટે દુઃખ ન લગાડ્યું, અને એક સરખું વાતાવરણ રાખ્યું, એને આનંદ આવ્યો. તો એ જે સ્વભાવ છે એ આત્માનો સ્વભાવ છે, અને એ આપણે અનુભવ્યું. તો એવી જ રીતે એક એવું પણ છે કે ક્યારે આપણના જીવનમાં દુઃખ આવે કે ક્યારે સુખ આવે, પણ એ પણ આપણે બાંધેલું છે, આપણે જ ખાઈએ છીએ, અને એમાં જે આપણે અનુભવ કર્યું સુખ ને કે દુઃખનું, એ આપણો સ્વભાવ છે. હવે ધ્યાનમાં આવ્યું? બહુ ક્લિયર યશાજી મહારાજ, બહુ જ ફાઇન, થેન્ક યુ. તો આપણે, મને શું લાગે છે કે આપણે થોડું હજી બાકી છે કર્મનો, એનું હજી આપણે ડિટેલમાં જશું અને કરશું. પણ મને લાગે સાથે સાથે આપણે એક સુક્તિ ત્રિવેણીનું એક કર્મ કે પ્રશ્ન કે આ તે બધું એ કરીએ, અને થોડું આપણે એક આપણા 3 પીરિયડ છે, તો એમાં એક પીરિયડ આપણે ઇતિહાસનો રાખીએ, જૈન પરંપરાનો ઇતિહાસનો, કે ભગવાન ઋષભદેવ છે, અજીતનાથ છે, શંભુનાથ છે, આ 24 તીર્થંકરો, પછી એમની પરંપરા, એમના જ સમયની વિશિષ્ટ ઘટનાઓ, અને ભગવાન મહાવીરના પહેલા વર્ષમાં ક્યાં હતા, બીજા વર્ષમાં ક્યાં હતા, ત્રીજું ચાતુર્માસ ક્યાં કર્યું, ચોથું ક્યાં કર્યું, પછી ચોથા ચાતુર્માસમાં શું ઘટના ઘટી, પાંચમામાં શું નથી, 12મા ચાતુર્માસમાં શું ઘટના ઘટી. તો એ થોડું આપણે કરીએ તો એ પણ આપણને થોડું એ આવશે, મને લાગે ઠીક લાગશે. તમને કેમ લાગે? થોડી ઇતિહાસની પણ આપણે માહિતી આપણા પાસે હોય તો ગમશે. એનાથી મહાવીરથી સંબંધિત જેટલા પણ વ્યક્તિના સાથે ઇતિહાસમાં ઉપલબ્ધ વાર્તાઓ છે, કહાનીઓ છે, એમના, અને એ ઘટનામાં જે ભાવ છે, ખાસ કરીને એમાં પાછળ જે ભાવ છે કે કયા ભાવમાં કઈ, પછી એના ઉપર પણ આપણે કર્મ સિદ્ધાંત શું કહે છે, કે આપણે સિદ્ધાંત શું છે, એની પણ આપણે એના સાથે સાથે ઘટનાઓની સાથે લગતી ચર્ચા કરશું. પણ એક આધાર આપણો ઇતિહાસ રહેશે, અને એનાથી જોડાયેલી જે પણ, તો કદાચ ક્યારે પણ ઘણી વખત શું થાય છે કે આપણને એક સિદ્ધાંત નિયમ ખબર પડે, પછી આપણને એક દાખલો જોઈએ, અને દાખલો આપણને મળે તો જલ્દી ધ્યાનમાં આવે. આપણે છોકરાઓને કહીએ કે કાગડો કાળો છે, સસલો સફેદ છે, કાળો શું ને સફેદ શું? કાગડો કોને કહેવાય ને સસલો કોને કહેવાય, ખરગોશ કોને કહેવાય? તો આપણે એને એક ચિત્ર દેખાય, દાખલો દેખાડીએ. તો એવી જ રીતે આપણે આ બધા સિદ્ધાંતો જે છે, એ સિદ્ધાંતો આપણા પાસે સૂત્ર રૂપમાં છે, એના દાખલાઓ શું છે, અને આપણે આપણી ઇતિહાસની પરંપરા કેટલી ગૌરવમય છે, કેટલું એક આપણા પાછળ એક જ્ઞાનનો પ્રવાહ છે, ભક્તિનો પ્રવાહ છે. આપણે એક સાગરની એક બૂંદ છે, બરાબર છે, પણ એ એક બૂંદ ક્યાંય બહાર ફેંકાઈ ગઈ અને સૂરજનો તાપ આવીને એને ખતમ કર્યું, અથવા એક નાની ચકલી આવીને પી ગઈ એક બૂંદને, કે કોઈના પગના નીચે આવી ગઈ, તો એક તુચ્છ બૂંદ છે, પણ એ જ નદીના પ્રવાહમાં છે. તો એનું સૌંદર્ય, એની વિશાળતા, એની પાત્રતા, જ્યારે આપણને ખબર પડે કે મારું અસ્તિત્વ સ્વતંત્ર છે, પણ હું ભગવાન મહાવીરના જ્ઞાનના સિદ્ધાંત સાથે જોડાયેલી છું, હું ભગવાનની પરંપરામાં છું, હું ભગવાનના જ્યોતિર્મય પરંપરાનું એક સદસ્ય છું, તો ત્યારે આપણને શું લાગે? ત્યારે શું લાગે? ત્યારે ગૌરવ લાગે કે નહીં? એક અનુભૂતિ થાય, ત્યારે એવું લાગે છે કે આપણું બેકગ્રાઉન્ડ કેટલું સારું છે, અને હવે આવનાર ભવિષ્ય માટે પણ આપણે પણ એક બેકગ્રાઉન્ડ બનવાના છે, આપણે પણ એક દાખલા તરીકે થવાના છે. તો આપણે કેવું હોવું જોઈએ? દાખલો કોનું અપાય? આમ બધા જેવી રીતે કરતા હોય તો એ દાખલા ન થાય, પણ કઈ વિશિષ્ટ કરીએ તો પછી એ દાખલો થાય. તો
તો આપણામાં પણ સંભાવના છે, આપણે પણ એવું કંઈક કરીએ તો આપણે પણ એક દાખલો બની શકીએ, આપણા અસ્તિત્વનો આપણે વિરાટ રૂપ બનાવી શકીએ. તો મને લાગે કે આપણે પછી આવતા અઠવાડિયામાં આપણે ઇતિહાસની એક શરૂઆત કરીએ. હા, થેન્ક યુ યશાજી મહારાજ, બહુ ફાઇન સજેશન. જરૂર કરીએ. તમારું પણ વિચાર હશે કે આપણે આમ કરવું છે તો એ પણ આપણે કરીશું, એમાં કઈ વાંધો નથી. પણ એક સુતી ત્રિવેણીના એક અને એક કર્મ સિદ્ધાંત આ અને એક ઇતિહાસ. બરાબર, સાચી આનંદ આવશે. હા, બીજું કોઈને કઈ પૂછવું છે? યશાજી મહારાજ, હાજી, તમે લાસ્ટ વીક આપણે ભાગ્ય આપણે 5 સમવાયની વાત કરી હતી, તો એમાં ભાગ્ય અને નિયતિ બે આવ્યું. તો ભાગ્ય અને નિયતિમાં શું ફરક છે? બરાબર. જે ભાગ્ય જે છે એક આખા સમૂહનું નામ છે. આપણે એક બોરામાં શુગર, ચીની ભરી દીધું. આ 20 કેજી છે, 25 કેજી છે ને 5 કેજી છે. આ એ ખબર પડી ગઈ. એક નાનો બોરો છે, 5 કેજીનો પેક છે, એક 10 કેજીનો છે, એક 15 કેજીનો છે, 25 કેજીનો. જેના પાસે 25 કેજી ચીની છે સમજશે, ઓહો કેટલું એનો ભંડારો મોટું છે. આ શું ભાગ્ય છે. અને નિયતિ એટલે શું થયું છે કે તમે રોજનું તમે એવું એક એ બનાવી દીધું. મેડિસિનના દુકાનમાં, સ્ટોરમાં ઘણી બધી સંખ્યાબંધ સેંકડોના સંખ્યામાં આ એક ટેબ્લેટ રાખી છે. તમે અઠવાડિયાની દવા લઈને આવો છો અને મારા જેવાને ખબર ના પડે કે રોજ સવારના કઈ દવા લેવી છે, તો તમે આમ જુદી જુદી એક નાની નાની ડબ્બી કરીને રાખો કે સન્ડેને આ દવા લેવાની છે, મંડે આ ડબ્બી છે, સેટરડે આ છે. 8 દિવસની 8 અઠવાડિયે ગોળ એના ઉપર નામ લખી દો કે આજે સન્ડેમાં આ લેવાની છે, સેટરડેને આ લેવાની છે, ફ્રાઈડેને આ લેવાની છે, ટ્યુઝડેને આ લેવાની છે, અને ગોઠવીને રાખી દો. તો એ શું થયું? એ નક્કી થયું ને. એમાં કોઈ ફેર બદલ હોય કે અઠવાડિયામાં આ એક ગોળી લેવાની છે, આ 4 દિવસ પછી લેવાની છે, આ 3 દિવસ પછી લેવાની છે, તો એ તમારા બધા સન્ડે, મંડે, ટ્યુઝડે ડબ્બીમાં અલગ અલગ ગોઠવીને બરાબર ક્રમથી ગોઠવી શકો છો ને. તમને વિચારવું નહીં પડશે કે 2 દિવસ પછી કઈ લેવી છે, 4 દિવસ પછી કઈ લેવી છે, અઠવાડિયામાં એક કઈ લેવી છે. તમે સીધા સવારના હું જોઈ લઈશ કે મને પ્રકાશભાઈ કીધું છે કે આ સેટરડેને લખવાનું છે, એમાં લખી દીધું છે, આ સન્ડેનું લખી દીધું છે. હું સીધી ડબ્બી ઉપાડીને લઈ લઈશ અને ખાઈ લઈશ. તો મને કોઈ વિચારવું નહીં પડે. પણ મારી અઠવાડિયાની દવા ગોઠવીને રાખી એક સાથે એક ડબ્બામાં રાખું તો એ ભાગ્ય છે. અને તમે મને એક એક બરાબર ગોઠવીને રાખો ને કહો કે આજ આ લેવાની છે, કાલે આ લેવાની છે, પરમ દિવસે આ લેવાનું છે, તો એ શું થયું? નક્કી થઈ ગયું, નિયત થઈ ગયું. તમારા અલમારીમાં ઘણા બધા કપડા છે, પાર્ટીના અલગ છે, કોઈના લગ્નના અલગ છે, એ તમે અલગ રાખો. એ તમારું ભાગ્ય છે ને કે તમારી પાસે 50 ડ્રેસ છે. પણ તમે આમ હેંગરમાં લગાવીને રાખો કે આજે આ પહેરવાનું છે, કાલે આ પહેરવાનું છે, પરમ દિવસે આ પહેરવાનું છે, ચોથા દિવસે આ પહેરવાનું છે. તો સવારના ઉઠીને તમને કે આખા અલમારીના બધા કપડા કાઢીને નહીં જોવા પડે કે આજે હું શું પહેરું. તમે તરત જ એ હેંગર કાઢી લો અને કપડા લઈ લો. 7 દિવસના 7 હેંગર લટકાવીને રાખી દીધા કપાટમાં. તો તમને કોઈ વિચારવું પડે વધારે? તો આ શું થઈ ગયું? આ નિયત થઈ ગયું. તમારું આ નક્કી કરી લીધું કે આજે આ છે, કાલે આ છે, આ પરમ દિવસે આ છે. જેવી રીતે તમે મેન્યુ બનાવો છો કે સેટરડે સન્ડે છોકરાઓને છુટ્ટી હોય છે, પછી તે દિવસે શું બનાવવાનું, કે એને જે ફ્રૂટ ભાવે છે, એને જે વસ્તુ ભાવે છે એ બનાવવાની. બીજા દિવસોમાં શું કરવાનું કે આપણે ઘરે છીએ, આપણે કઈ વધારે જોતું નથી, તો પછી એક શાક ને રોટલી ચાલશે.
તો એક શાક ને રોટલી સોમવારે આ, મંગળવારે આ, બુધવારે આ કરી લીધું. પછી સવારના શું કરવાનું છે તમારે? ખાલી જોવાનું છે આજે કયું શાક બનશે ને કેટલું બન્યું, શું કરવાનું છે. તો આ તમે નક્કી કરી લીધું કે સોમવારે શું ખાવું છે, મંગળવારે શું ખાવું છે, બુધવારે શું ખાવું છે અને શનિવાર રવિવારે શું ખાવાનું છે. તમે એક એક દિવસનું એક એક પેક કરીને રાખી દીધું કે આજે આ આવી રીતે આપણે લેવાનું છે. પછી સેટરડે ને મહેમાન આવવાના છે, રવિવારે પાર્ટી છે, તો એનું પેક જુદું રાખો કે નહીં, કે ત્યારે દૂધ વધારે જોશે તો આપણે દૂધનો પેકેટ અલગ રાખીએ કે આ મહેમાન આવશે ત્યારે એક પેકેટ આપણે કાઢશું તો એક દિવસમાં પૂરું ખતમ થઈ જશે. તો આ બધું ઓછું અધિક એ બધું ભાગ્યમાં. ઘણું બધું છે, ઘણું થોડું છે, નથી, એ બધું ભાગ્યમાં. પણ કયા દિવસે કયા સમયે શું છે આ બધું નિયત છે. આવી ધ્યાનમાં તમારું? હા યશાજી મહારાજ, તો આપણો આમાં કર્મનો બે કર્મની લીધે જ છે ને, ભાગ્ય ને નિયતિ બે કર્મનું જ છે ને ફળ. હા હા, પણ એ ભાગ્યમાં જે બાંધેલા કર્મ છે એ ભાગ્યમાં છે અને એ જ કર્મ ગોઠવાયેલા છે. ફરક શું છે? ખાલી ગોઠવણમાં ફરક છે કે એક તમે સ્ટોરમાં રાખ્યું છે ને એક શોરૂમમાં રાખ્યું છે. એટલે જ્યારે તમારા કોઈ ગ્રાહક આવશે અને એને તમને આપવાનું છે તો તમે શોરૂમમાંથી કાઢીને આપશો. અને શોરૂમમાં જે છે એના કરતા વધારે ક્વોન્ટિટીમાં જોઈએ તો પછી તમે સ્ટોર રૂમમાંથી કાઢીને આપશો. આપણા પુરુષાર્થથી આપણે બંનેને અફેક્ટ કરી શકીએ ને. એક જ છે પણ એના સમય સાથે એનું બરાબર ગોઠવણ કરેલી છે. ઓકે. પણ આ ભાવમાં શું શું ભોગવવાના છો, આવતા ભાવમાં શું. હવે ભગવાન મહાવીર જ્યારે કર્મબંધ કર્યા હતા કે ઓલા બધાના કાનમાં ગરમ શીશો રેડીને કર્મ બાંધ્યા તો એ ભાગ્યમાં પડી ગયું. પણ જે ભાવમાં ઉદયમાં આવ્યા તો એ શું થયું હતું, એ ભાવમાં આવવાનું એ ગોઠવાયેલું હતું, એ નક્કી થયેલું હતું. તો એ નિયતિ થઈ ગઈ. એની નિયતિ એમ હતી કે આ દીક્ષા લીધા પછી 12મા વર્ષે આ થશે. દીક્ષા પછી પહેલા વર્ષમાં એમને એક આશ્રમમાં રહેશે અને ત્યાંથી એને વિહાર કરવું પડશે ચાતુર્માસમાં. ત્યારે એના જીવનમાં આ ઉપસર્ગ આવશે. આ નક્કી થઈ ગયું. તો ભાગ્ય બંધન જે કર્યા છે એ આખું ભાગ્ય એક સાથે છે, એ સ્ટોરમાં છે. અને આ ભાવમાં તમારે શું શું આવશે એ બધું ગોઠવાયેલું છે એમાંથી લઈને. તો યશાજી મહારાજ, જે 5 સમવાયમાં આપણે નિયતિ કહે છે ને, ભાગ્ય એટલે આપણે સત્તામાં જે છે એની વાત થાય છે ને. સત્તામાં છે એ ઉદયમાં આવવાના છે. ઉદયમાં આવે એટલે ઉદયાવલીમાં આવ્યા કે ઉદયમાં નક્કી થઈ ગયું આવવાનું. એક તો પાણીના ટંકીમાં પાણી છે અને એક પાઇપલાઇનમાં પાણી છે. પાણીના ટંકીનું પાણી જ પાઇપમાં આવે છે. પણ પાઇપમાં આવ્યું એટલે શું થયું કે તમે નળ ખોલો એટલે તરત જ તમારા પાસે ટંકીનું પાણી નહીં આવે પણ નળનું પાઇપલાઇનનું પાણી આવશે. તમે એક ગીઝર છે, ગીઝર ઓન કરી દીધું, ગીઝરમાં પાણી ગરમ થાય છે, પણ તમે નળ ખોલો એટલે ગરમ પાણી નથી આવતું. ત્યારે કયું પાણી આવે છે? પહેલા થોડી વાર ઠંડુ પાણી આવશે, 1-2 ગ્લાસ પાણી ઠંડુ આવશે અને પછી ગરમ આવશે. તો તમારા ગીઝરમાં ગરમ પાણી થઈ ગયેલું છે પણ પાઇપલાઇનમાં જે પાણી છે પહેલાનું એ ગરમ નથી થયું. તો પહેલા તમે જ્યારે નળ ખોલશો ત્યારે ઠંડુ પાણી આવશે અને એ પાઇપલાઇનનું પાણી નીકળી ગયા પછી ગરમ પાણી આવશે. એટલે શું થયું? એ નિયતિમાં આવશે. ભાગ્યનું જે છે એ નિયતિમાં આવશે. એ ટાઈમ કેવી રીતે થાય? એ બધું જ્યારે કર્મબંધ થયો ને ત્યારે સ્વભાવ, સ્થિતિ, સમય અને એનો ફલ, આ 4 વસ્તુ ત્યારે નક્કી થઈ. પણ
પણ મહારાજ આપણે જે નિયતિ કે હોય આપણે ચેન્જ પુરુષાર્થથી ચેન્જ કરી શકીએ? હા, ચેન્જ કરી શકીએ, પણ બધું ચેન્જ ન કરી શકીએ. બધા જ કર્મનું ચેન્જ ન થાય, અમુક જ કર્મનું ચેન્જ થાય છે. જે નિકાચિત કર્મ છે એનું પરિવર્તન નથી થતું. હવે ગોત્ર કર્મ છે, ઉચ્ચ ગોત્રમાં તમારું જન્મ તમે લઈ લીધું. હવે જન્મ લીધા પછી એમાં શું પરિવર્તન થશે? ઉચ્ચ ગોત્ર તો ઉચ્ચ ગોત્ર જ રહેવાનું છે. નામ કર્મના ઉદયથી સ્ત્રી છે કે પુરુષ છે એ જન્મ લઈ લીધું, થઈ ગયું, પછી એમાં શું પરિવર્તન થવાનું છે? એ અમુક જાતના એવા કર્મ છે કે જેમાં પરિવર્તન ન થાય, અને અમુક કર્મ એવા છે કે જેનું પરિવર્તન થાય છે. તમે એક વખત વાંચ્યું પણ ભૂલી ગયા, પણ તમે 4 વખત 5 વખત વાંચ્યું, તમને પાક્કું યાદ થઈ ગયું. તો આ પુરુષાર્થ તમારું છે કે તમે યાદ ન રહેવાની વસ્તુ યાદ રાખી લીધી, તો ત્યારે તમે મોહનીય કર્મનો પુરુષાર્થથી ક્ષય કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું. યશાજી મહારાજ, આપણે કઈ ગોત્ર કર્મ શેડ થાય છે, ક્ષય થાય છે સમય સમયે, તો ઈ કેવી ક્ષય રીતના થાય ક્ષય? છે, બરાબર છે. ક્ષય શું થાય છે? જેવી રીતે મેં આયુષ્ય કર્મનું 80 વર્ષના આયુષ્યનું બંધ કર્યું. આજે હું 74 છું, તો 74 આયુષ્ય કર્મમાં હું ભોગીને એનું ક્ષય કરી દીધું. હા, એ બરાબર, પણ ગોત્ર કર્મનું કેવી રીતના ક્ષય થાય? ગોત્ર કર્મનું પણ કેટલા સમય સુધી તમારું આ ગોત્ર કર્મ રહેશે? ઉદય. હવે નામ કર્મના ઉદયથી આંખ મળી, આંખની જ્યોતિ મળી, આંખનો હવે એક ઉંમર આવ્યા પછી કેટરેક્ટ આવી ગયું. તો કેટરેક્ટના તકલીફ થઈ તો શું થયું? આંખની જોવાની શક્તિ ક્ષીણ થઈ ગઈ. તો આંખની જોવાની શક્તિ ક્ષીણ થઈ ગઈ તો એ શું થયું કે ચક્ષુના જે નામકર્મનું ઉદય હતું એમાં પરિવર્તન થયું. એ શક્તિ મારી ક્ષીણ થઈ ગઈ, એટલે આવરણ વધી ગયું, અસાતા વેદનીઓનો ઉદય થઈ ગયો. થેન્ક યુ યશાજી મહારાજ. જે યુવાવસ્થામાં શારીરિક શક્તિ હતી કે તમે 25 કેજી વજન ઉપાડી શકતા હતા, આજે 60 વર્ષની ઉંમરમાં આવીને હવે તમે વિચારો કે હું 25 કેજી વજન ઉપાડીને ચાલી, તો નહીં ચાલી શકો. તો તમારી શારીરિક ક્ષમતા, ઔદારિક શરીરની ક્ષમતા ઘટી ગઈ, શક્તિ ઘટી ગઈ. તો કર્મમાં ફરક પડ્યો કે નહીં પડ્યો? ઉદયમાં ફરક પડે, ક્ષયમાં ફરક પડે. કર્મ ઉદયમાં આવવા પહેલા પણ એનું ક્ષય થઈ શકે છે, જેવી રીતે મોહન કર્મ છે. મોહનીય કર્મનો ઉદયમાં આવે એના પહેલા આપણે ક્ષય કરી શકીએ. તો એ શું થયું? ઉદયમાં આવ્યા પહેલા નિર્જરા કરી દીધી, એમાં પરિવર્તન થાય. તમે આયુષ્ય કર્મનો ઉદયમાં આવે એના પહેલા ક્ષય કર્યો, એ ન બની શકે. તો યશાજી મહારાજ, આપણે કર્મબંધ પર્યાય કહીએ છીએ, એમાં આનો કઈ સંબંધ છે નિયતિનો કે ભાગ્યનો કઈ સંબંધ છે? શું? કર્મબંધ પર્યાય આપણે ના કહીએ કે કર્મબંધ પર્યાય, એમાં આનું કઈ રિલેશન? ક્રમબદ્ધ પર્યાય. ક્રમબદ્ધ પર્યાય. ક્રમબદ્ધ, ક્રમ એટલે અનુક્રમથી ગોઠવી દીધું, એક પછી એક પછી એક. આ કર્મ ઉદયમાં આવશે, પછી એનું આખા કાર્બન વર્ગનાનું ખચાખચ ભરેલું દુનિયા છે આ. અને આમાંથી અમુક જ કર્મ બરાબર થોડાક જ એમાંથી આવીને એ આપણે ભોગવવાના છે. તો એ બધા એક સાથે આપણે ભોગવતા નથી.
એક સાથે નથી ને ભોગવતા, એક પછી એક આપણે થોડા જેટલા બાંધેલા છે આમાંથી થોડુંક અંશ આપણે ભોગીએ છીએ. જેવી રીતે કોઈને ગ્લુકોઝનો બાટલો આપણે ચડાવીએ તો આખો બોટલ ગ્લુકોઝના પાણીનો એને શું છે એ ભરેલું છે અને એમાંથી એક 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 ટીપું પડે છે. તો એક એક ટીપું પડ્યું, એક એક ટીપું આ શું થયું, ઉપરથી જ્યાં એની ઓલી પાઇપ લાગેલું છે ત્યાંથી એક ટીપું પડે છે અને એ ટીપું નીચેનું જે અંદરનું નાનું એકદમ પતલો પાઇપ છે એમાં ટીપું ટીપું નથી, એમાં શું છે આખું પાઇપ ભરેલું છે. પણ એ ટીપું ટીપું પડીને એ પાઇપ ભરી ગયો તો પાઇપમાં જ્યારે આવી ગયું એક સરખું બધું તો એ શું થયું, ક્રમથી થયું. એ ક્રમથી તમારા જે લાગેલી સોય છે હાથને, એ સોયમાંથી જે જાય છે એ બોટલમાં જેટલું છે એટલું એક સાથે આવીને જાય છે નથી જતું, એ એક એક બૂંદ પછી એક એક બૂંદ જાય છે. તો આ શું છે, ક્રમબદ્ધ ક્રમમાં પંક્તિમાં બેઠેલા, પંક્તિમાં બંધનમાં આવી ગયા, એ પાઇપમાં સુઈમાં આવી ગયા બરાબર કે એટલું જ જશે, એના પછી આ બૂંદ જ જશે. એમાં તમે ફેરફાર કરી શકો છો કે હું બહુ હોશિયાર ડોક્ટર છું તો પાછળની બૂંદ ઉપરની બૂંદ લઈને આગળ સોયમાં નાખીને મરીઝને ચડાવી શકું, ત્યાં મારી હોશિયારી કામ આવે? કઈ કામ નહીં આવે. તમે જે પાઇપ ઓલી ડ્રીપ જે લગાવી છે એ ડ્રીપમાં જેટલી જાય છે એક એક બૂંદ, એ બધી સોયમાં આવીને, આટલી ઝીણી સોય છે અને આ સોયમાં આવીને શરીરમાં જાય છે. તો આ કેવી રીતે જાય છે? આ કેવી રીતે જાય છે? એક સાથે જાય છે? એક સાથે 10 બૂંદ જાય છે? નથી જતી, એક એક ઝીણી ઝીણી બૂંદ કરીને જાય છે. તો એ ક્રમબદ્ધ થઈ. ઘણી વખત તમે એ કરો કે ક્યાં રાખી મેં વસ્તુ, ક્યાં રાખી મેં યાદ નથી આવતું અને અચાનક યાદ આવે છે કે અરે હું તો દરવાજાના પાછળ એને રાખીને આવી બેગ, મને અંદર આવીને કબાટમાં રાખવી જોતી હતી તો દરવાજાના પાછળ જે હુક હતું એમાં લટકાવી દીધી, નીકળી ગઈ જલ્દીમાં, એકદમ અચાનક યાદ આવે. એનો મતલબ શું થયું કે તમારી જે સ્મરણ શક્તિ છે, જ્ઞાન છે, મતિ જ્ઞાનાવર્ણ્ય એનું સ્મૃતિ, આ સ્મૃતિનો જે છે એનું ક્ષયનું ક્રમ જે થયું એ જ્યારે થયું ત્યારે તમને યાદ આવ્યું, એના પહેલા નથી યાદ આવ્યું. તો એ પર્યાય એ વખતે જ્ઞાનાવર્ણ્ય કર્મના ક્ષય થવાની પર્યાય હતી અને ક્ષય થયું એટલે સ્મૃતિ જાગી અને સ્મૃતિમાંથી એ જ્ઞાન આવ્યું કે અરે મેં આ વસ્તુ અહીંયા રાખી. રોજ તમે તમારી બેગ આવ્યા પછી તરત જ અલમારીમાં મૂકો છો, પણ આજે જલ્દી દરવાજાની પાછળ લટકાવીને વયા ગયા બહાર અને આવીને બધી જગ્યા ગોતો છો, અલમારીમાં એક એક વસ્તુ કાઢીને ગોતો છો. મારી આદત છે, હું બરાબર અલમારીમાં જ મૂકું આવીને બેગ, અને પછી એકદમ અચાનક યાદ આવે કે અરે નહીં, હું તો જલ્દીમાં ગઈ હતી અને બહારની બહાર ખાલી અંદર હાથ નાખીને દરવાજાને ટીંગાડીને ભાગી ગઈ. તો એ શું થયું, તમને ત્યારે મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મના ક્ષયોક્ષમની એ ક્ષયોક્ષમ થયું અને તરત જ સ્મૃતિ આવી. એ ક્રમબદ્ધ પર્યાય જ્યારે ઉદયમાં આવવાનું છે, ક્યારે એ ઉદયમાં આવ્યા પહેલા એનું ક્ષયોક્ષમ થવાનું છે, ક્યારે એ પાછું બંધન થવાનું છે, એ બધું ગોઠવેલું છે. યશાજી મારા થેન્ક યુ સો મચ. તમે એટલી ફાઇન રીતે સમજાવ્યું ને આ ભૂલાય નહીં હવે. બહુ ફાઇન રીતે યશાજી હું એક ચીજ પૂછું? હા પૂછો જરૂર. યશાજી એક જીવે આયુષ્ય કર્મ બાંધેલું હોય, હા, 80 વર્ષનું, હા, તો એ 80 વર્ષની જગ્યાએ 79 કરી શકે, 75 કરી શકે? શું 80 વર્ષનું? થોડું જોરથી. 80 વર્ષનું આયુષ્ય એક જીવનું ઘટાડી શકે આયુષ્યને? નહીં, 81 નો આયુષ્યનો બંધ કર્યું છે. પછી શું પૂછવાનું છે તમારે?
મારું કહેવાનું છે કે આપણે તો આયુષ્ય બાંધીને આવ્યા છીએ, કેટલા વર્ષ જીવવાના છીએ હા એને આપણે લાંબી નથી કરી શકતા. ના, આયુષ્ય કર્મનો બંધ એક જ વખત થાય છે. જ્યારે આપણે અત્યારે આપણે ઉંમર અત્યારે 80 વર્ષની કલ્પના કરો છે અને 80 વર્ષમાં આપણે 17 વર્ષ પાર કર્યા, પણ 17 વર્ષમાં આયુષ્યનો બંધ, 70 વર્ષમાં આયુષ્યનો બંધ થયું કે નથી ખબર નથી, પણ જો થયું હોય તો એક જ ક્ષણ છે અને એક જ વખત એ આયુષ્યનો બંધ થવાનું છે આખા લાઈફમાં. પછી એને બદલી એ નથી વારંવાર શકતા. નહીં થાય. અને એક વખત જે થયું છે એ જ આપણે આવતા ભાવના આયુષ્યનો બંધ આ ભાવમાં થવાનું છે. એટલે આવતા ભાવમાં એટલું જ આયુષ્ય આપણે ભોગવવાના છે, એમાં ઓછું કે અધિક આપણે કરી શકવાના નથી. હજી એવું લાગે, જ્યારે એવું લાગે કે કોઈનો એક્સિડન્ટ થઈ ગયો, કોઈનો એક્સિડન્ટ થઈ ગયો, આ જન્મનો, આગલા જન્મની વાત નથી કરતો હું પૂછું છું આ જન્મમાં તમે એને ઘટાડી શકો છો? ના, નહીં ઘટાડી શકીએ. આપણને ક્યારે એવું લાગે, ના, આપણને ક્યારે એવું લાગે ઘટાડી શું? તત્વાર્થ સૂત્રમાં આચાર્ય ઉમા સ્વાતિ આવું કઈ લખે છે આયુષ્ય કર્મો ઉપર? ના ના ના, હું પાછું જોઈ લઈશ, પણ નથી એવું. આયુષ્ય કર્મનું આપણે ઘટાડી શકવાનું. હા, એક વાત છે કે આ એક પ્રચલિત માન્યતામાં એ આવી જાય. કેવી રીતે? કોઈનો એક્સિડન્ટ થઈ ગયો, કોઈનો અચાનક મૃત્યુ થઈ ગઈ, એકદમ સ્વસ્થ છે, બધું સારું છે અને વાત કરતા કરતા ગુજરી ગયા. ત્યારે આપણને શું લાગે છે? કોઈનો એક્સિડન્ટ થયું તો એનું તો આયુષ્ય મોટું હતું, પણ એક્સિડન્ટ થયું એટલે એ ગુજરી ગયા. તો આ કેવલ એક વ્યવહાર ભાષામાં છે કે એને આટલું આયુષ્ય, પણ એનો આયુષ્ય એટલું જ હતું અને એ એક્સિડન્ટ થવાનું એ પણ એમાં આયુષ્યનો ઉદયમાં અને એના ભોગમાં એમાં એવું જ બંધ એ પ્રકારનું થયેલું છે. એ નિયત છે કે આ રીતે એક્સિડન્ટ થવાનું જ છે, આ જગ્યા ઉપર જ મૃત્યુ થવાની છે. આ સમય જ થશે. સમય, સ્થાન, બધું પરિસ્થિતિ બધું એકદમ નક્કી થયેલું છે કે એ સમય કોઈ એક વ્યક્તિ પહાડ ઉપરથી પડી જાય અથવા ઝાડ ઉપરથી પડી જશે, કોઈ બિલ્ડિંગ ઉપરથી પડી જશે તો મૃત્યુ નહીં થાય. અને કોઈ જ વ્યક્તિ એ કેળાના छिलका ઉપરથી સ્લીપ થઈને એની મૃત્યુ થઈ શકે છે. કે પહાડ ઉપરથી પડ્યા ન મર્યા અને કેળાના छिलका ઉપરથી પડી तो आप चमकने वाले हैं, मैं छमका दूं? अरे बाबा आप छमको, मेरा उसका अच्छा, उठाने लाइन रखे ना, अंदर जब पूछ रही हूँ. પણ ક્યારે એક વ્યવહાર ભાષા કે આપણે સમજવાની એક સામાન્ય એ છે કે ના બાબા કંઈક એવું આયુષ્ય એક સાથે એકદમ કરીને ભોગવીને ખતમ કર્યું એને એ વખતે. એવું નથી. यशोद जी महाराज होते होंगे। भूकंप आ गए या नहीं तो प्लेन क्रैश था, एक साथ में 100 people मरी जाए तो क्या एक साथ એનું વ્યવહારિક ભાષામાં કહી શકીએ કે એક સાથે ડેથ થવાની હશે? તમારી મને ફક્ત આવાજ સંભળાય છે, શબ્દ નથી સંભળાતા. શું કરું હવે? એમ કે છે સંધ્યાબેન, એમ કે છે કે જે પ્લેન ક્રેશ થાય એમ કે છે કે એક્સિડન્ટમાં અગર 100 શું કહેતા હતા રીતાબેન? હા, કે પ્લેન ક્રેશ થાય ને એમાં 100 માણસો હોય ને બધા ગુજરી જાય સાથે, તો ઈ કેવી રીતે થયું? ના, એ બધાનું આયુષ્ય કર્મ એવું જ હતું, એટલું જ હતું. ત્યાં એક 10 વર્ષનું બાળક હોય તો એનું પણ આયુષ્ય 10 વર્ષ સુધીનું જ હતું, 25 વર્ષનો હોય તો એનું પણ આયુષ્ય એટલું જ હતું. અને એટલું જ નહીં, એ જ પ્લેનમાં ક્રેશ થવાના હતા, એ પણ નક્કી થયેલું છે. એ સામૂહિક જેને કહીએ ને મૃત્યુ, આ એની નિયત છે. એને આયુષ્ય બધાનું બંધ એ જ વખતે પૂરું થવાનું છે. યશોજી મહારાજ, અને એમાંથી કોઈ એક બચી જાય એવું પણ બને. તમને આશ્ચર્ય થશે કે
કદાચ ચંદ્રભાઈ તમને યાદ હશે, સાંઈ મહારાજ વિદેશથી અમેરિકાથી આવવાના હતા. દશરાના દિવસે વિરાયતન આવવાના હતા. દશરા વિજયાદશમી એના આગલે દિવસે એ બોમ્બે હતા અને બોમ્બે થી એક પ્લેન અમદાવાદ થઈને પટના આવવાનું છે અને એમાં આપણા કમિટી મેમ્બર જમશેદપુરના આજે જે તમારા પંચમિયા જે છે તરુબેન એમના જે સસરા એમની ઈ પ્લેનમાં ક્રેશ થઈને છે અને એ જ પ્લેનમાં એમના જ જોડે સાંઈ મહારાજ પણ આવવાના હતા. પણ ખબર નહીં શું થઈ ગયું અને ત્યારે એટલી મોબાઈલની કે અમુક જાતની કોઈ વ્યવસ્થા નથી કે અમને અહીંયા ખબર પડે રાજગીરમાં કે ઈ પ્લેનમાં સાંઈ મહારાજ નથી અને ઈ સાંઈ મહારાજ એના પછીના પ્લેનમાં હતા અને સાંઈ મહારાજ અમદાવાદ ન થઈને સીધા પટનાથી બોમ્બે પ્લેનમાં હતા અને એક ઈ પરિવર્તન જે થયું એ પણ લાસ્ટ ટાઈમમાં થયું. એટલે અમને કઈ ખબર નહીં, અમને એટલું જ ખબર હતી કે એટલા વાગે પ્લેન આવવાની છે ને પ્લેનમાં આ બધા સાથે જ છે. પણ એમાં પ્રફુલભાઈ સુધીની ટિકિટ અમદાવાદ થઈને થઈ અને સાંઈ મહારાજની બોમ્બે થઈને થઈ અને અમને ખાલી આટલી જ ખબર પડી કે કોઈ પ્લેન ક્રેશ થયું છે અમદાવાદમાં. અને એ સમયની એ તમે કલ્પના કરી શકો કેવી રીતે આ સમય પાર કર્યું હશે, કેવી રીતે. અને નક્કી ખબર પાકી ખબર ન પડે ત્યાં સુધી કોને શું કહેવાય. તો એવું પણ બને આપણને કાંઈ ખબર નથી કે ક્યારે કોનું કેવી રીતે ગોઠવેલું છે. અને ત્યારે કોઈ પ્રતિષ્ઠા હતી અમદાવાદમાં અને એ લોકો જવાના હતા. આપણા ઘણા બધા ભાઈઓ બોમ્બે થી જે અમદાવાદ ગયા છે એની એક સાથે ક્રેશ થઈને એ થઈ હતી અને એમાં એક સાંઈ મહારાજનું રહી ગયું. તો સાંઈ મહારાજ બીજા પ્લેનમાં હતા. તો જ્યારે એ કોઈનો એક બચવાનું નક્કી હશે તો એ ગમે તે ઘટના થઈને બચી જશે. તમે આ અર્થક્વેકમાં જોયું કે કેટલા બાળકો, કેટલા લોકો મકાનના નીચે દબાઈને અને કોઈ એવો એક નાનો એક બાળક 3-4 દિવસ પછી એને એ તૂટી પડેલા ભાંગેલા મકાનના રબીશમાંથી કાઢીને, મલબાદમાંથી કાઢીને એને કાઢ્યું તો એ નાનું બાળક 8 દિવસ પછી એમાંથી નીકળ્યું તો પણ જીવતો છે. તો 4 દિવસ કઈ ખાધા પીધા વગર અને એને શ્વાસ લેવામાં પણ ક્યાં એવી ખુલ્લી જગ્યા હતી એના પાસે, તો પણ એ બચી. તો જેનું જેટલું જે આયુષ્ય છે એ આયુષ્ય પ્રમાણે જ અને સામૂહિક રૂપમાં પણ થાય. જેવી રીતે અર્થક્વેક થયું, પ્લેન ક્રેશ થયું કે કોઈ સુનામી આવી ગયું કે કોઈ પણ એવી દુર્ઘટના થાય તો એમાં સામૂહિક મૃત્યુનો પણ એક સાથે થવાનું છે તો એ થઈ જાય અને એમાંથી પણ જે બચવાનું હશે તે બચી જશે. અને મેઘકુમારના પૂર્વ ભાવમાં એ હાથીના રૂપમાં પ્રયત્ન કરીને આટલા જીવોની રક્ષા કરે છે અને પોતાની મૃત્યુ કેમ થઈ ગઈ? કેમ થઈ ગઈ? કોઈ નક્કી નથી. યશાજી મહારાજ મત્યાણ વંદામી. હાજી. આ છે ને કે જે ચંદ્રવર્ધનભાઈ જે પૂછે છે ને એ આપણે તત્વસૂત્રની બીજા અધ્યાયનું જે છેલ્લી ગાથા છે ને એની વાત થાય છે કે જે અનપવર્ત્ય ને પવર્ત્ય અપવર્ત્યની વાત થાય છે. એમ કે છે કે જે આપણે ચરમ આપણે દઈને જે અસંખ્યાત જે આયુષ્યવાળા હોય છે, વર્ષના આયુષ્યવાળા હોય છે, તો એ લોકોનું ઘટી નથી શકતું. જેમ આપણે કહીએ કે ભગવાનને તીર્થંકર આપણે મહાવીરના જ્યારે આવે છે નિર્વાણનો સમય ત્યારે કહે છે ને કે દેવો કે તમે સહેજ વધારે તમારું આયુષ્ય વધારો એમ. તો ત્યારે કહે છે કે હું વધારી ન શકું. એટલે કે એમાં વધઘટ ના થાય પણ એમ કે બીજામાં વધઘટ થઈ શકે એની વાત કરતા હતા કે આયુષ્ય 80 વર્ષનું હોય પણ પછી જો તમે એક્સિડન્ટ એટ 75 થાય તો જે 5 વર્ષનું જે
બાકી હોય જે આયુષ્ય ઈ એક સાથે કરી જાય છે એના નહીં, પ્રદેશ ઈ એમ જેવી કહેવાનું. જેવી રીતે આચાર્ય ઉમાસ્વાતી એમ કે છે કાલશ્ચૈત્ય કે કાલ દ્રવ્ય નથી, પણ અમુક લોકો કાલ દ્રવ્યને દ્રવ્ય માને છે. તો એવી જ રીતે આયુષ્ય કર્મનો અપવર્ત્ય અને ઉદ્વત જે છે એ એક વ્યવહારમાં જ્યારે એવી એક્સિડેન્ટલ ઘટના આપણે જોઈએ છે ત્યારે આપણે એમ માનીએ છીએ કે આયુષ્ય કર્મનું એમ થઈ શકે છે. અંદાજ એવી રીતે થયું છે કે એ 5 વર્ષનું આયુષ્ય જ ભોગવશે કે 10 વર્ષનું આયુષ્ય જ ભોગવશે તો જ એ થાય છે, નહીં તો નથી. નહીં તો સમુદ્ઘાતના વખતે સમુદ્ઘાત ક્યારે થાય કે આયુષ્ય કર્મની સ્થિતિ થોડી છે અને બાકી કર્મની સ્થિતિ વધારે છે. જેટલી આયુષ્ય કર્મની સ્થિતિ છે એટલા સ્થિતિમાં બાકી કર્મ ભોગવી શકે એવી સ્થિતિ નથી, એટલા બધા છે. તો હવે શું કરીએ? તો હવે શું કરીએ? આ પ્રશ્નનો ઉકેલ આયુષ્ય કર્મ વધાવીને નથી આપ્યું. જો એનો અપવર્તન થવાનું છે આયુષ્ય કર્મનો કે એને વધારી શકે એમ છે તો ત્યારે વધારીને બધા કર્મ ભોગી લીધા હોત. સમુદ્ઘાતની જરૂરત જ નહોતી. પણ સમુદ્ઘાતની જરૂરત ત્યારે આવી કે આયુષ્ય કર્મ ટૂંકું છે અને આ બધું જેવી રીતે એક બોરો છે એ બોરામાંથી આપણે થોડું નાનું છેદ કરીને કાપીને એમાંથી બધું સામાન કાઢી રહ્યા છે, પણ હવે સમય થોડું છે, બધું ખાલી કરવું છે, તો શું કરું? તો બોરો ફાડી નાખું તો બધું એકસાથે નીચે પડશે. તો એવી જ રીતે એટલા જ આયુષ્યમાં બધા કર્મને ભોગવવા માટે હું સમુદ્ઘાત કરું. તો સમુદ્ઘાત કરવું એટલે શું? બાકી બધા કર્મના કાર્બન વર્ગના પ્રદેશોને આખા આકાશ પ્રદેશમાં ફેલાવી દઉં. કારણ આ આયુષ્ય કર્મ એટલું જ છે, એમાં વધઘટ નહીં થઈ શકે, એટલે સમુદ્ઘાત કરવું પડે છે. તો સૈદ્ધાંતિક રીતે આયુષ્ય કર્મનો બંધ જેટલું બંધ છે એટલું જ રહેવાનું છે, એમાં વધઘટ નહીં થઈ શકે. તીર્થંકર સ્વયં એમાં પરિવર્તન કરી નથી શક્યા. પણ આવી એક્સિડેન્ટલ જે ઘટના હોય ત્યારે આપણે એ માનવા મજબૂર થઈએ કે માનવામાં એક પ્રચલિત થઈ ગયું કે ભાઈ એનું એક સાથે એનું ભોગવી લીધું. ત્યારે કારણ એ એક્સિડન્ટ થયું ત્યારે જે જીવની છટપટાટ છે, ત્યારે જે એની વેદના છે, ત્યારે જે એની સ્થિતિ છે એ એવી લાગે છે કે જાણે એક સાથે બધા કર્મ ભોગવે છે. જેવી રીતે વધારે પડતું તેલ તપી જાય અને એમાં તમે રાઈ જીરો કે જે મસાલો નાખો છો નાખો ત્યારે કેવું એકદમ તરતર કરીને એ થઈ જાય. તો એનો મતલબ શું થયું કે વધારે તેલ તપી ગયું ને એમાં બધું જલ્દી ગરમ થઈ ગયું. તો બધું આયુષ્ય એક સાથે જાણે ભોગતા હોય એવી છટપટાટ એ થાય છે, એવી વેદના થાય છે. એટલે એ જોઈને એક માન્યતા આવી ગઈ કે એમાં વધઘટ થાય છે. પણ સૈદ્ધાંતિક રીતે એમાં આયુષ્ય કર્મની વધઘટ નહીં થાય. બાકી ગ્રંથોમાં કર્મ ગ્રંથમાં કે બીજા ગ્રંથોમાં એવું બરાબર છે કે આયુષ્ય કર્મ વધઘટ નહીં થાય. હા હા શ્રેનિક મહારાજનો बंधन सातवां नारकी हुयो बट 33 सागरोपम के आयुष्य है और वो उनका संक्रमण हुआ नारकी में तो प्रथम इसमें आया. तो प्रथम नारकी के आयुष्य की स्थिति कम है, तो फिर ये कैसा हो गया? नहीं, देखिए ये भी सब क्या है, नियत है. तो 7वें कर्म का बंधन पहले किया, फिर 6ठे का किया, जो भी किया वो बाद में हुआ है. तो उस समय में आयुष्य का बंध कब पड़ा ये पता है कि पहले ही उसने 7वें नरक जितना दुख का वेदना का उदय होने का बंधन हुआ कि आप 7वें नरक में जितनी वेदना होती उतना वेदना का उदय होगा, ये बांधा. लेकिन उस समय आयुष्य बांधा है 7वें नरक का. बोलने में ऐसा आता है ना कि 7वीं नरक का बंधन था करके. ऐसे तो प्रसन्नचंद्र राजर्षि के लिए भी कहेंगे भगवान ने कहा था, लेकिन भगवान ने क्या, अगर इस समय वो आयुष्य का बंध करे
तो 7वीं नरक में जाएगा। और इस समय आयुष्य कर्म का बंध नहीं हुआ और फिर थोड़ी देर बाद में पूछा कि अब करे तो उस समय का पहले नरक में। तो क्या उस समय एक साथ में एक क्षण में 7वीं नरक का कर्म बंध किया और फिर उसकी अपवर्तना हुई, एक पहले नरक में गया, फिर उसकी अपवर्तना हो गई, सारा आयुष्य कर्म खत्म हो गया अगले भव का और मोक्ष हो गया, केवल ज्ञान हो गया? ऐसा नहीं है। वहां क्या है कि हम प्रवाह में बोल देते हैं कि भगवान को पूछा अभी आयुष्य कर्म बंद हुआ है तो वो कहाँ जाएगा? अरे अगर इस समय आयुष्य का कर्म का बंद हो तो कौन सी गति का होगा? तो वो वहां की बात है, पर सैनिक राजा की तो अपन ऐसा ही बोलते ना कि 7वें नरकी का बंध हुआ, फिर संक्रमण करके पहले नारकी में आए, इतने दर्शन करे इसलिए अहोभाव से नहीं है ऐसा नहीं। अच्छा, कार्मन का योग हमेशा रहता ना अपना, कि खाली विग्रह गति में ही रहता है कार्मन का योग? हमेशा रहेगा, हमेशा रहता ना। जब जब कर्म का अपने पास आकर्षण होता है, बंद होता है, जब कार्मन योग से ही होगा ना? नहीं 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 नहीं, ऐसा है कि कार्मन काय योग, काय योग, काय का योग मतलब योग, और ये इसका कोई वो नहीं है कि यहाँ रहेगा कि वहां रहेगा, कौन है। ये शरीर के साथ साथ रहने ही वाले हैं। तेजस शरीर है तो तेजस कार्मन का योग है, कार्मन शरीर है तो कार्मन का योग है। विग्रह गति में कार्बन का योग है, तो विशेष ऐसा है क्या? ऐसा मुझे लगा इसलिए पूछ रही हूँ। नहीं ना ऐसा। अच्छा, और एक बात आपने जो कही कि तेजस शरीर अपने कर्म की डिवाइडेशन करता है, जैसे ज्ञानावर्ण, दर्शनावर्ण वगैरह। तो ये मुझे नई बात मालूम पड़ी, इसलिए मैं पूछ रही हूँ। नहीं, तेजस शरीर जो है, तेजस शरीर एक शक्ति है, एक ऊर्जा या ऊर्जा के रूप में है। जैसे आपने दाल, चावल, सब्जी, रोटी, मिठाई, छाछ, मक्खन, सारी चीजें भोजन में खाई, खाने के बाद में उसका पाचन करना, और पाचन करने के बाद में एक रस पैदा होना, एक रस हो गया सब। आप बनाते समय सब अलग अलग बनाते, सिजाते अलग अलग बर्तन में, खाते समय भी एक एक और अलग अलग खाते हैं। हाँ, खाने के बाद जो अंदर गया तो सब एक साथ मिक्स हो गया वो, और मिक्स होने के बाद में उसमें से दर्थ तत्व चला गया और जो एक रस बना वो बना। और उससे भी क्या हुआ, कोई हिस्सा हड्डी बनने में गया, कोई हिस्सा मांस बनने में गया, कोई हिस्सा मसल्स बनने में गया, कोई हिस्सा ब्लड बना। तो ये अलग अलग जो बना है वो किसने बनाया? हाँ, वही बड़ी बात है। आपको तो पता नहीं है किससे क्या बनेगा। किसने मेरे आंखों में ज्योति दी, किसने मेरे बालों को बड़ा किया, किसने उसका रंग काला किया, किसने दांत सफेद बनाए, और थोड़े बचपन में इतने छोटे दांत थे, अब बड़े हो गए, मतलब दांत के उसमें चला गया शरीर का अंश जो भोजन किया उसका। तो ये सब कौन बना रहा है? किसका प्लानिंग है? कौन सी फैक्ट्री है ये? आपकी है या कोई फैक्ट्री? आपने हाथ ने किया क्या, पैर ने किया क्या, आंख ने किया क्या, नाक ने किया क्या, कान ने किया क्या, किसने किया? तो ये सारा काम कर रहा है तेजस शरीर। और तेजस शरीर ये सारे अलग अलग विभागों में बांट रहा है। तेजस शरीर पृथक्करण करता है। कार्बन वर्गना का जितना भी कार्बन वर्गना के प्रदेश है उनको वो लेता जा रहा है, लेता जा रहा है, लेता जा रहा है। आश्रम जो हो रहा है, आपका आश्रम जो हो रहा है वो सारा कार्बन वर्गना का अंदर आना हो रहा है। अब अंदर आने के बाद में कौन सा कर्म ज्ञानावर्ण्य कर्म में जाएंगे, कौन से ज्ञान दर्शनावर्ण्य में कार्बन वर्गना के प्रदेश जाएंगे, कौन से वेदनीय में जाएंगे, ये कौन कर रहा है तय? हमारा मन कर रहा है। हमारा मन हो तो हम सारे मोहनीय कर्म को हटा देंगे, बनाने नहीं देंगे मोहनीय कर्म को। हम अपनी आंखों की कमजोरी नहीं आने देंगे।
हम तो वैक्रिय शरीर बना करके मूंढ हाथ, औदारी शरीर बना करके मूंढ हाथ का पुतला बना करके सारा ज्ञान लेके आ जाएंगे वहां महाविद्य में से। उसके लिए कोई लब्धिधारी बनने की जरूरत नहीं, कोई तपस्या करने की जरूरत नहीं, कोई साधना करने की जरूरत नहीं, कुछ नहीं ऐसा छोड़ेंगे अगर हमारा मन बना था तो। लेकिन मन नहीं बना रहा है, वो तेजस कार्मना वर्गना के जो शरीर के परमाणु आत्म प्रदेश तेजस शरीर, वो सारा काम ये कर रहा है, बहुत बड़ी फैक्ट्री चला रहा है वो। कौन सा ऊर्जा बनाना है, छोटा बनाना बड़ा बनाना है, कौन किस में फिट होने वाला बनाना है, कौन किस कलर का बनेगा। हमारे स्पर्शेंद्रिय में कौन से वो शरीर स्पर्शेंद्रिय का कौन सा वो बनेगा कि हमारा कलर बिल्कुल वैसा ही आएगा, एक जैसा। बाबू जी, फिर उसको निरूपभोगम क्यों बोला? निरूपभोगम क्यों बोला? किसका? निरूपभोगम अंत्यम जो बोले ना, तो कार्बन और कार्बन शरीर को और इसको निरूपभोगम बोला ना, तेजस को। हाँ, तो उसका अंतिम समय में उपभोग क्या करेंगे? नहीं करेंगे कुछ। कार्बन वर्गना और तेजस वर्गना, दो कार्बन शरीर तेजस शरीर, आपके दो शरीर है जो एक भव से दूसरे भव में जाते समय आपके साथ में है। उसके बिना आत्मा जा नहीं सकती है। लेकिन जब निर्वाण हुआ होगा तो आगे तो आत्मा जाएगी नहीं कहीं कर्म प्रदेशों को लेकर के। उस समय में कर्म प्रदेश सारे यहाँ छूट जाएंगे, मात्र आत्म प्रदेश ऊर्ध्व गति करके सीधे सीधे लोक में पहुंच जाएंगे। तो उस समय तो अंत्य हो गया ना उनका। अंतकाल, उसका अंतकाल मृत्यु नहीं, उसका अंतकाल मतलब ये जन्म मरण के चक्र का अंतिम समय। उस समय उपभोग तो रहेगा नहीं, फिर तेजस शरीर और कार्बन शरीर का कोई उपभोग नहीं रहेगा। अंत्य समय में वो खत्म हो जाएंगे एक साथ। क्योंकि ये नई बात हमको कहीं भी सुनने को नहीं मिली बाबू जी। कहीं भी ये जो नई बात जो आपने बताई कार्बन शरीर की, वो कहीं भी हमको सुने कैरी कैरी अन्न पहुंचावे, वो हर जगह वही उदाहरण है कि जैसे खेती में कैरी कैरी से पानी जाता या शरीर में कैरी कैरी से अन्न पच। ये बात हर पुस्तक में हमने सुनी है, पर कार्बन शरीर कर्म के विभाजित करता है ये हमने कहीं भी नहीं सुना है। बहुत अच्छी बात हमको मालूम पड़ी। आपको बहुत बहुत साधुवाद बाबू, मथेन वंदन, बहुत अच्छा। યશોજી મહારાજ, આ જે તેજસ શરીર છે એનું બેસિસ શું પ્રાણ છે? પ્રાણ છે એ કેવી રીતના એનું આપણી એનર્જી વધી શકે? नहीं, ये જેવી રીતે ઇલેક્ટ્રિસિટી છે, તો ઇલેક્ટ્રિસિટી શું છે? ઊર્જા છે, ઊર્જા છે એક, એટલે જ એને તેજસ કીધું। અગ્નિ એક ઊર્જા है, विद्युत एक ऊर्जा है, एक शक्ति एनर्जी है बस। जैसे જે પ્રાણિક હીલિંગ ને કરતા હોય, પ્રાણિક હીલિંગ કરતા હોય એ લોકો આ પ્રાણ શક્તિ એટલે તેજસ શક્તિ, તેજસ શરીર ને प्राण शक्ति શું છે? आयुष्य बल प्राण, प्राण शक्ति है ना, 10 प्राण है ना, वो प्राण शक्ति। और बाहर में जो दूसरे वैज्ञानिक बोलते हैं या दूसरे लोग भाषा बोलते हैं, उनकी भाषा में और आपकी इस सैद्धांतिक भाषा में फर्क पड़ेगा। वो मन को भी शक्ति कहेंगे, आप मनोवर्गना के पुद्गल कहेंगे, और वो मन एक एनर्जी बताएंगे, चित्त चेतना एक एनर्जी बताएंगे, और आत्म द्रव्य है, द्रव्य है। થેન્ક યુ યશોજી મહારાજ। મંગલ પાઠ કરે। હા, આપણે કરીએ યશાજી મહારાજ। બસ મને એ જ કહેવું હતું કે આપણે હિસ્ટ્રી, જૈન હિસ્ટ્રી કરશું તો એ આપણે એમ કે રાખવું છે કે એ થર્સડે ના કરશું, તો એવી રીતે પછી બી એડવર્ટાઇઝ કરીએ થર્સડે। આપણે સુપ્તિ ત્રિવેણી તમે ગોઠવી ત્યારે કરવી છે, આપણે સેટરડે ને કરવી છે તો સેટરડે સુપ્તિ ત્રિવેણી। હા, અને બુધવારે આપણે ઇતિહાસનું રાખીએ, અને આ ગુરુવાર જે છે એ પ્રશ્નોત્તર છે કે સિદ્ધાંતની ચર્ચા છે કે એ પ્રમાણે કર્મ સિદ્ધાંતની છે। એવી રીતે પછી એડવર્ટાઇઝ કરી લઈએ।
બરાબર યશાજી મહારાજ બરાબર છે. મંગલ પાઠ. નમો રંતાનંગ નમો સિદ્ધાનંગ નમો આયરિયાનંગ નમો વચ્છાયાનંગ નમો લોય સવસાગુણમ એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો મંગલાનંચ સર્વેસિમ પરમં હવૈ મંગલમ. ગુરુદેવ કે આજ્ઞા ચત્તારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પણત્તોથમો મંગલમ. ચત્તારી લુગુત્તમા અરહંતા લુગુત્તમા સિદ્ધા લુગુત્તમા સાહુ લુગુત્તમા કેવલી પણત્તોથમો લુગુત્તમો. ચત્તારી શરણમ પવ્યજામિ અરહંતે શરણમ પવ્યજામિ સિદ્ધે શરણમ પવ્યજામિ સાહુ શરણમ પવ્યજામિ કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવ્યજામિ. અરહંતો કા શરણા સિદ્ધો કા શરણા સાધુઓ કા શરણા કેવલી પ્રરૂપિત દયા ધર્મા શરણા. ચાર શરણા દુઃખ હરણા સુખ કરના और शरणा नहीं कोई जो भल प्राणी आदरे तो अक्षय अमर पद होय. अंगुष्ठे अमृत बसे लब्धित ना भंडार श्री गुरु गौतम समरीय मनवांछित फलदाता. भावे भावना भाविये भावे दीजे दान भावे धर्म आराधिये भावे केवल ज्ञान भावे पद निर्वाण. ओम शांति शांति.